ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઓબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ વખત ભવ્ય નવરાત્રી મહોત્સવ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સરમણભાઈ સોલંકી સહયોગથી આયોજિત મહોત્સવનું લોકાર્પણ મહંત રાજેન્દ્રદાસ બાપુ, ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને અન્ય અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું. આ મહોત્સવ અંતર્ગત દરરોજ લાઇવ ઓર્કેસ્ટ્રા, લોકપ્રિય કલાકારોના કાર્યક્રમો અને વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈનું આયોજન થઈ રહ્યું છે. જ્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. अभी तो कहने मतलब हिंदू सनातन धर्म मेलो है અને આ નવરાત્રિનું પાવન પ્રસંગ છે. તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે. લોકમેળા એટલે રાખવામાં આવ્યું છે કે વધારથી વધારે લોકો આવે અને લાભ લે. પહેલી વખત ભવ્ય અને દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને 9 દિવસ માતાનું નાચ કૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે. હવે તો કહેને મતલબ હિન્દુ સનાતન ધર્મ મેલો છે અને આ નવરાત્રિનું પાવન પ્રસંગ છે. તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે. લોકમેળા એટલે રાખવામાં આવ્યું છે કે વધારથી વધારે લોકો આવે અને લાભ લે. પહેલી વખત ભવ્ય અને દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને 9 દિવસ માતાનું નાચ કૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે. હવે તો કહેને મતલબ હિન્દુ સનાતન ધર્મ મેલો છે અને આ નવરાત્રિનું પાવન પ્રસંગ છે. તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન